ओके स्टूडेंट्स, तो लास्ट लेक्चરની અંદર આપણે ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ અને વિદ્યુત પ્રવાહ ઘનતા વિશે વાત કરી હતી. બરાબર. વિદ્યુત પ્રવાહ ઘનતા ડિફાઇન કરવાનું કારણ શું, એનો એકમ શું થાય, એ કેવી ભૌતિક રાશિ છે, સદિશ છે કે અદિશ, સદિશ છે તો એની દિશા કઈ તરફ છે, અને આડછેદની અંદર જો વિદ્યુત પ્રવાહ ઘનતા બદલાતી હોય તો એ બદલાતી ઘનતાને અનુસાર સંપૂર્ણ આડછેદમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે, આની કંઈક વાત કરી હતી. એના કંઈક આપણે એક્ઝામ્પલ ગણ્યા હતા. હવે આગળ આપણે વધીએ. આજે આપણે ભણવાનું છે આમ બોર્ડની ખૂબ આઈએમપી થિયરી, અને જે આજે સૂત્રો આપણે આવવાના છે એ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર મહત્ત્વના સૂત્રો છે, જેને લઈને ઘણી બધી વાર ઘણા બધા એમસીક્યુ છે એ ભૂતકાળની અંદર આપણે ફેસ કર્યા છે. તો થિયરીનું નામ ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ છે. આપણને ખ્યાલ છે કે વાહકની અંદર જે વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે એ ઇલેક્ટ્રોન છે. જેવી રીતે તમે સેમિકન્ડક્ટરની અંદર ભણીને આવ્યા હતા કે ઇલેક્ટ્રોન અને હોલ બંને વિદ્યુત પ્રવાહ છે એના માટે જવાબદાર છે. તો એ વાહકની આપણે કંઈક વાત કરવી છે. ડ્રિફ્ટ ગતિ શું છે? ડ્રિફ્ટ ગતિ સમજતા પહેલાં આપણે બે શબ્દ મગજની અંદર થોડા ક્લિયર કરી લઈએ. એમાંનો એક શબ્દ છે ડ્રિફ્ટ વેગ અને એક શબ્દ છે રિલેક્સેશન સમય. ડ્રિફ્ટ વેગને આપણે વીડી વડે દર્શાવવાના છીએ અને રિલેક્સેશન સમયને ટાઉ વડે દર્શાવવાના છીએ. પ્યોર થિયરી છે, જે સૂત્રો આવે છે મેં તમને આગળ કીધું તે પ્રમાણે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર મહત્વના છે. થિયરી શરૂ કરીએ એના પહેલાં થોડીક બેઝિક ઇન્ફોર્મેશન આપણે મેળવી લઈએ. તમને ધાતુ વિશે ખ્યાલ છે. ધારો કે ધાતુનો ટુકડો છે એ બાહ્ય ક્ષેત્રમાં આપણે મૂકેલો નથી, એટલે કે બાહ્ય ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ શૂન્ય છે. ત્યારે એની અંદર શું થતું હોય છે એની આપણે થોડી વાત કરીએ, અને પછી પ્રવાહનું નિર્માણ કેવી રીતે થાય છે એ પણ જોઈએ. સોલિડ સ્ટેટ ફિઝિક્સની અંદરના અભ્યાસ પરથી આપણે એવું કહી શકીએ છીએ કે કોઈ પણ ધાતુ તત્વ છે, માત્ર અહીંયા આપણે ધાતુ તત્વની વાત કરીએ તો આ ધાતુ તત્વ છે એ ઘણા બધા પરમાણુથી બનેલો હોય છે. જો પરમાણુની વાત કરીએ તો ચેપ્ટર તમે ભણીને આવ્યા છો, પરમાણુની અંદર સેન્ટરમાં એક ન્યુક્લિયસ હોય છે ધન વિદ્યુત ભારિત, અને એક ઇલેક્ટ્રોન છે એ બહારની કક્ષામાં ભ્રમણ કરતો હોય છે. બરાબર. આની સંખ્યા ફિક્સ નથી હોતી, એક કરતાં વધારે પણ હોઈ શકે છે. હવે શું થાય છે તો કે ઉષ્મીય ઉર્જાને કારણે, જે ટેમ્પરેચર હોય એના કારણે, ઉષ્મીય ઉર્જાને કારણે આ ઇલેક્ટ્રોન છે એ આ કક્ષામાંથી બહાર આવી જાય છે. આ ઇલેક્ટ્રોન બહાર આવી જાય છે અને એને આપણે કયો ઇલેક્ટ્રોન કહીએ છીએ તો કે ફ્રી ઇલેક્ટ્રોન. હવે અહીંયાથી એ રહેશે નહીં. આ ઇલેક્ટ્રોન ક્યાં આવી જાય છે? બહાર આવી જાય છે. ફ્રી ઇલેક્ટ્રોનનો મતલબ આપણે આગળ પણ સમજ્યા હતા. એના પર આ સેન્ટરનું બળ છે એ બહુ લાગતું હશે નહીં. તે આખા જ વાહકની અંદર ગતિ કરવા માટે મુક્ત છે, પણ વાહકમાંથી બહાર આવવા માટે મુક્ત છે નહીં. હવે અંદર શું હોય છે? દાખલા તરીકે આ મેટલનો ટુકડો હોય તો મેટલના ટુકડાની અંદર આ જે ધન વિદ્યુતભાર વધે છે, જે ધનાયન છે, એ અમુક ફિક્સ લેટાઇસ બિંદુ પર હોય છે. તો એ આપણે ધારો કે અહીંયા દર્શાવીએ તો આ ધનાયન બધા ફિક્સ લેટાઇસ પોઈન્ટ પર ઉષ્મીય ગતિને કારણે દોલન કરતા હશે, ઉષ્મીય ઉર્જાને કારણે દોલન કરતા હશે. આ બધા જ ધન આયન પોતપોતાના લેટાઇસ બિંદુ પર ટુ એન્ડ ફ્રો પ્રકારની મોશન કરતા હશે. હવે શું થાય તો કે આ એક ફ્રી ઇલેક્ટ્રોનનું આપણે એક્ઝામ્પલ લઈએ. ધારો કે આ ફ્રી ઇલેક્ટ્રોન છે, એનો ગતિપથ કંઈક હું ડ્રો કરું છું. આ પ્રકારનો ધારો કે એનો ગતિપથ છે. હવે શું થાય એ જોઈએ આપણે. ધારો કે આ ફ્રી ઇલેક્ટ્રોન છે એ અહીંયાથી નીકળી અને ઉપરના ધનાયન સાથે અથડાય છે. ધનાયન પોતે પણ દોલન કરે છે, ત્યાંથી અથડાઈને ફરી એ બીજા ધનાયન સાથે અથડાય. આવી રીતે સતત અથડામણ કરતો કરતો આગળ વધતો હોય છે. આ મેં માત્ર એક જ ફ્રી ઇલેક્ટ્રોનનો પાથ ડ્રો કરેલો છે. આવા અઢળક ફ્રી ઇલેક્ટ્રોન છે મેટલના ટુકડાની અંદર હોય છે, જે આપણે જાણીએ છીએ. અત્યારે બાહ્ય ક્ષેત્ર કેવું છે? શૂન્ય. હું અહીંયા લખી દઉં છું બાહ્ય ક્ષેત્રની ગેરહાજરી. હવે ધારો કે આપણે આ ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ લઈએ તો શું થાય એ જોઈએ. ધારો કે એક ઇલેક્ટ્રોન છે, અથડામણ પછીના વેગની આપણે જો વાત કરતા હોઈએ તો અથડામણ પછીનો સરેરાશ વેગ શું થાય એ જોઈએ. સરેરાશ વેગને આપણે
આવી રીતે દર્શાવી શકીએ છીએ ઇઝ ઇક્વલ ટુ, હવે જુઓ આ પહેલી અથડામણ અહીંયા થઈ છે, અથડામણ પછી વેગની ડાયરેક્શન તમે જુઓ, પછી અથડામણ બીજી અહીંયા થઈ છે, ફરી વેગની ડાયરેક્શન જુઓ, ત્રીજી અથડામણ પછી ફરી વેગની ડાયરેક્શન જુઓ. આપણે એવું કહીએ તો ચાલે કે વાહકની અંદર ઇલેક્ટ્રોન સતત અસ્તવ્યસ્ત ગતિ કરતો કરતો આગળ વધે છે. આ એક ઇલેક્ટ્રોનની વાત છે. દરેક અથડામણ બાદ અને અથડામણ પહેલા ઝડપની અંદર બહુ વધારે ફેરફાર હશે નહીં, માત્ર શું બદલાયેલું હશે? ડાયરેક્શન બદલાયેલી હશે. એટલે આપણે જો કહીએ સદિશ V1 એટલે પહેલી અથડામણ બાદ ઇલેક્ટ્રોનનો વેગ પ્લસ સદિશ V2 બીજી અથડામણ બાદ વેગ પ્લસ એવી nમી અથડામણ બાદ વેગ આપણે જોઈએ તો અહીંયા આપણે લખી શકીએ Vn ડિવાઈડ બાય કેટલી અથડામણો ધ્યાનમાં લઈએ? આપણે કેપિટલ N અથડામણો ધ્યાનમાં લઈએ તો આનું મૂલ્ય આપણને શું મળે? 0. કેમ? તો કે અસ્તવ્યસ્ત ગતિને કારણે તમે બધા જ વેગનો સદિશ સરવાળો કરશો તો એ સદિશ સરવાળાનું મૂલ્ય કેવું થઈ જાય છે? 0. હવે જો આને તમે સિગ્મા સ્વરૂપે લખવું હોય તો પણ લખી શકો છો. દાખલા તરીકે સિગ્મા સદિશ Vi, I ની વેલ્યુ આપણે લઈએ 1 થી n, આગળ રાખીએ 1 ડિવાઈડ બાય n જે અહીંયા છેદમાં છે તે, આનું મૂલ્ય આપણને શું મળી જશે? 0. હવે આના કારણે થાય શું એ હું તમને કહું. આગળ આપણે જોયું હતું સુવાહકમાં વિદ્યુત પ્રવાહ, આવો કોઈ મેટલનો ટુકડો હોય અને સામાન્ય તાપમાને બાહ્યક ફિલ્ડમાં નથી મૂક્યો અથવા તો કોઈ પણ પ્રકારના વોલ્ટેજ નથી આપ્યા, ત્યારે તમે એને અડકો છો તો કોઈ પ્રકારનો કરંટ લાગતો નથી. ત્યારે પણ મેં તમને સમજાવ્યું તો અહીંયા ધારો કે તમે એક આડછેદ વિચારો તો આવા તો ઘણા બધા ઇલેક્ટ્રોન હશે. આ ઘણા બધા ઇલેક્ટ્રોનની અસ્તવ્યસ્ત ગતિને કારણે શું થશે તો કે કોઈ પણ આડછેદમાંથી જમણી તરફ જેટલો વિદ્યુતભાર પસાર થાય છે એ જ સમયે એટલો જ વિદ્યુતભાર કઈ તરફ પસાર થતો હશે તો કે ડાબી તરફ. એના કારણે શું થાય છે તો કે કોઈ પણ આડછેદ પાસે પસાર થતો નેટ વિદ્યુતભાર, નેટ ચાર્જ કેટલો થઈ જશે? 0 થઈ જશે. અને એના કારણે આપણે સામાન્ય રીતે જ્યારે તમે બાહ્ય ક્ષેત્રની ગેરહાજરી હોય ત્યારે તમે કોઈ વાહક ટુકડાને અડો છો તો કોઈ પ્રકારનો કરંટ લાગતો નથી, કેમ કે અંદર વિદ્યુત પ્રવાહ કેવો હોય છે? 0 હોય છે. તો હજુ સુધી કોઈ પ્રકારે મેં ડ્રિફ્ટ એવા શબ્દનો ઉપયોગ કર્યો નથી. હવે સેમ ટુકડાને આપણે બાહ્ય ક્ષેત્રની અંદર મૂકીએ. બાહ્ય ક્ષેત્ર આપણે પ્રોવાઈડ કરવું હોય તો કેવી રીતે કરી શકીએ? તો ખૂબ સિમ્પલ છે. ટુકડાને તમે બેટરી સાથે જોડી દો. આ સેમ થિયરી તમને યાદ આવતી હોય તો વાયુનો ગતિવાદ ધોરણ 11 ની અંદર તમે ભણ્યા હતા. તમે કોઈ પણ એક પરમાણુ લઈ લો વાયુનો, બરાબર, રૂમની અંદર જે ગતિ થાય છે એમાં, તો એનો સરેરાશ વેગ કેવો થઈ જાય છે? 0 થઈ જાય છે. જો ગતિ ઉર્જા 0 નથી, સરેરાશ વેગ કેવો થઈ જાય છે? 0 થઈ જાય છે. તો હવે આ સેમ ટુકડાને આપણે બાહ્ય ક્ષેત્રની અંદર મૂકીએ. જો બાહ્ય ક્ષેત્રમાં મૂકવો એટલે શું? તો ફરી હું તમને યાદ અપાવી દઉં. બાહ્ય ક્ષેત્રમાં મૂકવો એટલે માત્ર એને તમારે બેટરી સાથે જોઈન કરી દેવાનું છે. હવે ડ્રિફ્ટ જે છે એનો આપણે મતલબ સમજીએ. સંપૂર્ણ થિયરી છે અને બોર્ડ માટે જરૂરી છે થિયરી. ધારો કે આ આપણો વાહક ટુકડો છે અને એને આપણે બેટરી સાથે જોઈન કરીએ. બેટરી સાથે જોઈન કરવાથી આપણને ત્યાં આગળ ફિલ્ડ મળશે. ધારો કે આ તરફનો છેડો પ્લસ ધારીએ અને આ છેડો આપણે માઇનસ ધારીએ. બેટરીનો પ્લસ છેડો છે એ મોટી પ્લેટ દર્શાવવાની હોય અને માઇનસ જે ધ્રુવ હોય એની નાની પ્લેટ દર્શાવવાની હોય. તો બેટરી થ્રુ આપણે આને હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ બહારથી પ્રોવાઈડ કર્યું. તો હવે શું થશે એ જુઓ. હું અહીંયા આકૃતિ વધારે ગીચતાવાળી ન બને એટલે હવે ધ નાઇન ડ્રો નથી કરતો. હું માત્ર કોને ડ્રો કરું છું તો કે ઇલેક્ટ્રોનના પાથને ડ્રો કરું છું. ઇલેક્ટ્રોનનો પેલા જે જૂનો પાથ હતો એ હું ડ્રો કરું છું અહીંયા આગળ. પહેલો અહીંયા જે પહેલી અથડામણ પહેલાનો પાથ છે હું ડ્રો કરું અહીંયા, બરાબર જોજો. ધારો કે એ પાથ કંઈક આવો હતો, આ ઇલેક્ટ્રોન. પછી સેકન્ડ પાથ આપણે ડ્રો કરીએ તો સેકન્ડ પાથ આપણો આવો હતો. બહુ બધા પાથ ડ્રો નહીં કરીએ, લાસ્ટ પાથ ડ્રો કરીએ તો એ કંઈક પાથ આવો હતો. જો અહીંયા આગળ સરેરાશ વેગ આપણને કેટલો મળે છે? 0. એનું કારણ શું છે તો કે અથડામણ પછી વેગની ડાયરેક્શન સતત બદલાયેલી છે. મૂલ્ય ભલે એક સરખું હોય પણ ડાયરેક્શન બદલાય છે અને તમે સદિશ સરવાળો કરો તો ટોટલ આન્સર કેવો આપણને મળી જાય છે? 0 મળી જાય છે. બાહ્ય ક્ષેત્ર પ્રોવાઈડ કરવાથી હવે આપણને શું ફેર પડે એ જોઈએ. તો બાહ્ય ક્ષેત્ર છે એ ધારો કે આ ડાયરેક્શનમાં કેટલું પ્રોવાઈડ થયું છે?
તો કે E જેટલું પ્રોવાઈડ કર્યું બેટરી દ્વારા. હવે આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ વિદ્યુતભાર બાહ્ય ક્ષેત્રમાં પ્રેઝન્ટ હોય તો એના પર બળ લાગશે. કઈ દિશામાં? તો કે જો ધન વિદ્યુતભાર હશે તો ક્ષેત્રની દિશામાં અને ઋણ હશે તો ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. કયા સૂત્ર મુજબ બળ લાગે? તો સૂત્ર આપણે અહીંયા લખવું હોય તો લખી શકીએ. બાહ્ય ક્ષેત્રને કારણે ઇલેક્ટ્રોન પર લાગતું બળ. તો આ બળ આપણે લખી શકીએ સદિશ F = m સદિશ A. m એટલે ઇલેક્ટ્રોનનું દળ અને A એટલે પ્રવેગ. બળ લાગવાનું છે તો ઇલેક્ટ્રોનમાં પ્રવેગ તો ઉત્પન્ન થવાનો છે, આ સામાન્ય બાબત છે. ઓકે, તો F છે એ કેટલું આપણે લખી શકીએ? તો સમીકરણ આપણી પાસે છે = Q × E. F = QE. જો અહીંયાથી પ્રવેગને આપણે કરતા બનાવીએ તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ મને મળી જશે EQ. તો ઇલેક્ટ્રોન પરનો વીજભાર આપણે -E લખી શકીએ, -E × કેપિટલ E / m. આ થઈ ગયો ઇલેક્ટ્રોનનો પ્રવેગ. હવે આ ઇલેક્ટ્રિક ફિલ્ડની અસર એના પાથ પર શું થાય એ જોઈએ. તો જો પહેલી અથડામણ પહેલા ઇલેક્ટ્રોન અહીંયા પહોંચવો જોઈએ. આ બાહ્ય ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે ઇલેક્ટ્રોન પર બળ કઈ દિશામાં લાગશે? તો કે નેગેટિવ ચાર્જ છે એટલે ઇલેક્ટ્રોનથી વિરુદ્ધ દિશામાં. જો માઇનસ પણ નિશાની અહીંયા છે. પ્રવેગ અને ક્ષેત્ર બંને વિરુદ્ધ દિશામાં છે તો ક્ષેત્ર કઈ તરફ છે? જમણી તરફ. તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ કઈ તરફ છે? ડાબી તરફ. એટલે કે ઇલેક્ટ્રોન પર બળ કઈ તરફ લાગે છે? ડાબી તરફ લાગે છે. તો જે ઇલેક્ટ્રોન અહીંયા આગળ પહોંચવો જોઈએ એ ઇલેક્ટ્રોન બાહ્ય ક્ષેત્રને કારણે જે બળ લાગે છે એનાથી એ ક્યાં પહોંચી જશે? તો આવી રીતે એનો માર્ગ કાંઈક થઈ જશે, અહીંયા આગળ તમને મળશે. સેકન્ડ અથડામણ વખતે એ અહીંયા પહોંચવો જોઈએ, એના બદલે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગવાથી એ ક્યાં પહોંચી જશે? તો કે ધારો કે અહીંયા પહોંચી જાય છે. લાસ્ટ કેસની અંદર અહીંયા પહોંચવો જોઈએ એના બદલે ક્ષેત્રની દિશામાં બળ લાગવાથી ક્યાં પહોંચી જશે? એ ધારો કે અહીંયા પહોંચી જાય છે. તો બ્લેક કલરનો જે મેં નવા ડોટેડ એરો ડ્રો કરેલો છે એ ઇલેક્ટ્રોનનો નવો પાથ છે. કોની હાજરીમાં? તો બાહ્ય ક્ષેત્રની હાજરીમાં. અહીં લખી દઉં છું, બાહ્ય ક્ષેત્રની હાજરી. તો આપણે ધારો કે પોઈન્ટના નામ આપીએ A ડેશ, B ડેશ અને કોઈ પણ આપણે ધારીએ ધારો કે C ડેશ. તો A થી A ડેશનું જે ડિસ્ટન્સ છે આને શું કહેવાય? ડ્રિફ્ટ કહેવાય. શું કહેવાય આને? ડ્રિફ્ટ. B થી B ડેશનું જે ડિસ્ટન્સ હોય આને પણ તમે શું કહી શકો? ડ્રિફ્ટ. C થી C ડેશનું જે ડિસ્ટન્સ હોય આને પણ તમે શું કહી શકો? તો કે ડ્રિફ્ટ. તો આ અંતરને અનુરૂપ ઇલેક્ટ્રોનનો જે વેગ છે એને શું કહેવાય? એનો ડ્રિફ્ટ વેગ કહેવાય. આ A ડેશ, B ડેશ, C ડેશ આટલા સ્થાનાંતરને અનુરૂપ ઇલેક્ટ્રોનના વેગને શું કહેવાય? ડ્રિફ્ટ વેગ કહેવાય. આ ડ્રિફ્ટ વેગનું સમીકરણ તારવું હોય તો પણ આપણે તારવી શકીએ છીએ. હવે અહીંયા તમે જુઓ, આ જેટલા પણ વેગ તમને દેખાશે A થી A ડેશ દરમિયાન, B થી B ડેશ દરમિયાન, C થી C ડેશ દરમિયાન, આ બધા જ પર્ટિક્યુલર એક ડાયરેક્શનમાં છે. તમે જુઓ અહીંયા આગળ અથડામણ પછીના વેગ કઈ દિશામાં હતા? વિરુદ્ધ દિશામાં હતા. આ બધી જ અથડામણ પછીના વેગ તમે જુઓ ઇલેક્ટ્રોનના કઈ તરફ છે? તો કે ડાબી તરફ છે. એટલે હવે અહીંયા આગળ સરેરાશ વેગ અથડામણ પછી શૂન્ય થવાના નથી. તો કેટલા થાય એ આપણે ગણવું હોય તો આપણી પાસે અમુક સમયગાળો હોવો જોઈએ. ધારો કે જે લાસ્ટ અથડામણ થઈ છે એના પછીના TI જેટલા સમયગાળામાં આપણે સરેરાશ વેગ ફાઇન કરવો છે તો કેવી રીતે ફાઇન થઈ શકે એ જોઈએ આપણે. હું અહીંયા લખી દઉં છું, છેલ્લી અથડામણ બાદ TI જેટલા સમયગાળામાં સરેરાશ વેગ કેટલો આપણે લખી શકીએ? તો બરાબર ધ્યાન આપજો અહીંયા આગળ. તો સરેરાશ વેગનું તમારી પાસે સમીકરણ છે V = V0 + AT. તો અહીંયા લખી દઉં, સરેરાશ કેપિટલ V લખું છું =
સ્મોલ વી આઈ પ્લસ એ ટી આઈ. સદિશ સ્વરૂપે મેં સમીકરણ લખ્યું છે. કેપિટલ વી આઈ એટલે અંતિમ સરેરાશ વેગ. આ પ્રારંભિક છે. પ્રારંભિક તો આપણને કેટલો મળે છે? 0 મળે છે જ્યારે ફિલ્ડ તમે પ્રોવાઈડ નહોતું કર્યું, અથવા તો કરો છો તો પણ અથડામણ પહેલા તો તરત બધાની વેગની દિશા તો જુદી જુદી જ છે. અથડામણ પછી વેગની દિશા કેવી થઈ જાય છે? તો કે એક સરખી થઈ જાય. કઈ તરફ થઈ જાય છે? ડાબી તરફ. એટલે વી આઈ પ્રારંભિક વેગ તો કેવો થઈ જવાનો છે? શૂન્ય થઈ જવાનો છે. અથડામણ પહેલાની જો આપણે વાત કરીએ, અથડામણ પહેલાનો વેગ, તો એ તો અલગ અલગ ડાયરેક્શનમાં જ છે. અથડામણ પછીનો જે વેગ છે એ કઈ દિશામાં થઈ જાય છે? પર્ટિક્યુલરી એક ડાયરેક્શનમાં થઈ જાય છે. એટલે આ વી આઈ તો કેવું થઈ જશે? 0 થઈ જશે. હવે શું છે? અહીંયા જે મેં વી આઈ લખેલું છે, કેપિટલ વી આઈ, આ કયા વેગનું સરેરાશ મૂલ્ય એકચ્યુઅલમાં છે? તો એકચ્યુઅલમાં આ એ થી એ ડેશ દરમિયાન જે વેગ હશે તે, બી થી બી ડેશ દરમિયાન, સી થી સી ડેશ દરમિયાન આ વેગનું મૂલ્ય શું છે? તો કે વી આઈ છે. બરાબર. એકચ્યુઅલમાં તમારે જો મિનિંગ સમજવો હોય ડ્રિફ્ટ વેગનો, તો એ ડ્રિફ્ટ વેગ એટલે આ સ્થાનાંતર, બ્લુ કલરના જે મેં સ્થાનાંતર છે એ દરમિયાન તમને જે વેગ મળે છે એનું સરેરાશ મૂલ્ય, એને શું કહેવાય છે? તો કે ડ્રિફ્ટ વેગ. પણ વ્યાખ્યા આપણે એવી લખી શકીએ નહીં, એ આપણે સમજી શકીએ એવી રીતે. ડ્રિફ્ટ વેગની વ્યાખ્યા આપણી ટેક્સ્ટબુકની અંદર નથી, એટલે એ કોઈ ચિંતા નથી. તો અથડામણ પછીનો જે વેગ છે એ વેગનું જે સરેરાશ મૂલ્ય હોય એને જ આપણે શું કહી શકીએ? ડ્રિફ્ટ વેગ. તો આ સરેરાશને હું અહીંયા નામ આપી દઉં વીડી, અને અદિશ સ્વરૂપે હું લખી દઉં તો સદિશ એ, એનું જો તમારે મૂલ્ય લખવું હોય તો મૂલ્ય આપણને અહીંયા આગળ મળેલું છે માઇનસ ઈ ડિવાઈડ બાય એમ. માઇનસ નિશાની ડાયરેક્શન દર્શાવે છે. આપણે જો લખવું હોય તો શું લખી શકીએ? ઈ ડિવાઈડ બાય એમ. પછી અહીંયા છે ટી આઈ, ટોટલ સમયગાળો. પણ કયો? તો કે બે અથડામણ વચ્ચેનો જે છે તે. બરાબર. અહીંયાથી ઇલેક્ટ્રોન નીકળે છે પહેલા ધન આયનથી બીજા. ધારો કે આ છે એને આપણે T1 કહીએ, પછી સેકન્ડ અથડામણ માટે T2 કહીએ, ત્રીજી અથડામણ માટે T3 કહીએ. તો આ સમયગાળાને પણ ધારો કે આપણે સરેરાશ લખી દઈએ અહીંયા આગળ. તો એ સરેરાશ સમયગાળાને શું આપણે કહી શકીએ? જો બધા સમયગાળા અથડામણના એક સરખા નહીં હોય, બે અથડામણ વચ્ચેનો જે ક્રમિક સમયગાળો છે એ બધાનો એક સરખો નહીં હોય. સેમ થિયરી તમે વાયુના ગતિવાદમાં ભણી ગયા છો. દાખલા તરીકે આ પહેલા આયનથી બીજા આયન દરમિયાન જાય છે ત્યારે સમય અલગ હશે, બીજા આયનથી ત્રીજા આયન દરમિયાન જાય ત્યારે સમય અલગ હશે, ત્રીજાથી ચોથામાં જાય ત્યારે સમય અલગ હશે. પણ આ બધા જ સમયનું જો સરેરાશ મૂલ્ય આપણે લઈએ તો એ સરેરાશ મૂલ્યને આપણે કહેવાનું છે રિલેક્સેશન સમય, ટાઉ. તો અહીંયા હું લખી દઉં છું ટાઉ. તો આ જે સમીકરણ તમને અહીંયા આગળ મળ્યું, આ સમીકરણ છે ડ્રિફ્ટ વેલોસિટીનું. કમ્પલસરી યાદ રાખવાનું છે. તો જે ટાવ અહીંયા તમને દેખાય છે એ ટાવ શું છે? રિલેક્સેશન સમય. રિલેક્સેશન સમયને વ્યાખ્યાયિત કરવો તો કેવી રીતે કરી શકો? તો કે ઇલેક્ટ્રોનની બે ક્રમિક ધનાયન સાથેની અથડામણનું સરેરાશ જે સમયગાળો હોય એને શું કહેવાય? રિલેક્સેશન સમય, ટાઉ. આ એક સરેરાશ સમયગાળો છે. કોઈ ઇલેક્ટ્રોન છે એ આના કરતાં ઓછા સમયમાં પણ અથડાતો હોય અને કોઈ ઇલેક્ટ્રોન આના કરતાં વધારે સમયગાળામાં પણ અથડાતો હોય. આ એક સરેરાશ સમયગાળો છે. અને રિલેક્સેશન સમય છે, ભૂલાય નહીં, એ એવું નથી ધારવાનું કે આટલા સમય પછી ઇલેક્ટ્રોન અથડામણ અનુભવશે. એવું પોસિબલ છે કે કોઈ ઇલેક્ટ્રોન આના કરતાં ઓછા સમયગાળામાં અથડામણ અનુભવી શકે, કોઈ ઇલેક્ટ્રોન આના કરતાં વધારે સમયગાળામાં અથડામણ અનુભવી શકે. જો સંપૂર્ણ થિયરીને હું ફરી સરખી રીતે સમજાવું તો જ્યારે ઇલેક્ટ્રોન બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં ગતિ કરતો હશે ત્યારે અથડામણ પછી એના વેગની દિશા સતત અસ્તવ્યસ્ત હશે અને એના કારણે તમને નેટ વેલોસિટી કેવી મળે છે? સરેરાશ વેલોસિટી તો કે 0. બરાબર. હવે તો કે હવે જ્યારે તમે એને બેટરી દ્વારા બાહ્ય ક્ષેત્રની અંદર પ્લેસ કરો છો તો બાહ્ય ક્ષેત્રને કારણે ઇલેક્ટ્રોન પર બળ લાગશે. કયા સૂત્ર મુજબ? તો કે F = QE. એના કારણે એને પ્રવેગ મળશે. કયા સૂત્ર મુજબ? તો કે E / m. અને આના કારણે ઇલેક્ટ્રોન પર બળ લાગે લેફ્ટ હેન્ડ સાઈડ, એટલે બધા જ ઇલેક્ટ્રોન અથડામણ પછી તમે જો કોઈ પર્ટિક્યુલર કોઈ એક દિશામાં જવાનો પ્રયત્ન કરશે અને એના કારણે તમને સરેરાશ વેગ 0 નહીં મળે. કેટલો મળશે? તો કે આમ જોઈએ તો A × TI જેટલો. તો સરેરાશ સમય એને આપણે શું કહી દીધું? ટાઉ. હવે તમને ખ્યાલ આવશે કે તમે કોઈ એક આડછેદનો વિચાર કરો તો આ આડછેદમાંથી કંઈક નેટ ચાર્જ પસાર થશે. જુઓ,
અસ્તવ્યસ્ત નથી અથડામણ પછી, બધા ઇલેક્ટ્રોન પર કોઈ એક દિશામાં બળ લાગે છે. અને એટલે આપણે કહીએ છીએ કે જ્યારે તમે વાહકમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રસ્થાપિત કરો ત્યારે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. પસાર થવાનું કારણ શું? તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રસ્થાપિત થતા બધા ઇલેક્ટ્રોન પર્ટિક્યુલર એક દિશામાં ગતિ કરવાનું શરૂ કરે છે. હવે અહીંયા એક વસ્તુ યાદ રાખજો તમે, રૈવાજિક રીતે હું અહીંયા વિદ્યુત પ્રવાહની દિશા લખી દઉં, વિદ્યુત પ્રવાહની દિશા આ યાદ રાખવું ફરજિયાત છે. તમને એમ થાય કે ઇલેક્ટ્રોન જે દિશામાં જતા હોય એ દિશામાં આપણે એરો ડ્રો કરવાનું, હજુ વિદ્યુત પ્રવાહનો એરો આપણે ડ્રો કરવાની જરૂર નથી પડી, આગળ સર્કિટના પ્રોબ્લેમ આપણે ભણીએ ત્યારે જરૂર પડવાની છે. પણ તેમ છતાં અહીંયા આપણે ઇલેક્ટ્રોનની ગતિની વાત નીકળી છે એટલે હું તમને કહી દઉં, વિદ્યુત પ્રવાહની દિશા રૈવાજિક રીતે ધન વીજભારની દિશામાં હોય છે. એટલે ઇલેક્ટ્રોન જે દિશામાં ગતિ કરતા હોય વિદ્યુત પ્રવાહ એનાથી વિરુદ્ધ દિશામાં તમારે ધારવાનો છે. આ એક ધારણા છે, બધાને સરખી રીતે આપણે એક થિયરી ડેવલપ કરી શકીએ એના માટે, બરાબર. તો રૈવાજિક રીતે ધન વિદ્યુતભાર જે દિશામાં ગતિ કરતો હોય એ દિશામાં તમારે વિદ્યુત પ્રવાહની દિશા લેવાની છે. ધન વિદ્યુતભાર કઈ ડાયરેક્શનમાં ફ્લો થતો હોય? તો કે ઋણ વિદ્યુતભારથી વિરુદ્ધ દિશામાં. અહીંયા આગળ આપણે જોઈએ તો ઇલેક્ટ્રોન કઈ તરફ ગતિ કરે છે? ડાબી તરફ. તો વિદ્યુત પ્રવાહની ડાયરેક્શન મારે આની અંદર દર્શાવવી હોય તો કઈ તરફ દર્શાવી શકીએ? આ ડાયરેક્શનમાં દર્શાવી શકીએ. વાહકમાંથી વિદ્યુત પ્રવાહ જમણી તરફ પસાર થતો હશે. તો આ ડ્રિફ્ટ વેલોસિટી અને રિલેક્સેશન સમયની વાત હતી. ડ્રિફ્ટ વેલોસિટી એટલે શું? તો કે બાહ્ય ક્ષેત્રની હાજરીમાં આ ઇલેક્ટ્રોનની જે ડ્રિફ્ટ થાય છે આટલા સ્થાનાંતરને અનુરૂપ જે વેગ હોય એને ડ્રિફ્ટ વેગ કહેવાય. અને બે રિલેક્સેશન સમય એટલે શું? તો કે બે ક્રમિક અથડામણ વચ્ચેનો જે સરેરાશ સમયગાળો છે એ સરેરાશ સમયગાળાને કહેવાય રિલેક્સેશન સમય ટાઉ. આગળ વધીએ. ફરી બોર્ડની એક ઇમ્પોર્ટન્ટ થિયરી છે, ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ. હવે ડ્રિફ્ટ વેગ આઈ થિંક તમારા મગજની અંદર એકદમ ક્લિયર છે. જે વેગથી ઇલેક્ટ્રોન વાહકની અંદર પસાર થતો હોય એ વેગ એટલે આપણે ડ્રિફ્ટ વેગ એવું કહી શકીએ સમજવા માટે. તો એ ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા લાસ્ટ સેશનની અંદર આપણે વાત કરી હતી, જેને જે કીધું હતું. તો જે અને વીડી વચ્ચેનો શું સંબંધ થાય એ આપણે જોવો છે. ધારો કે એલ લંબાઈનો એક વાહક છે જેનો આડછેદ કેટલો છે? કેપિટલ એ. હવે ઇલેક્ટ્રોનને ગતિ કરાવી હોય તો મારે ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોવાઈડ કરવું પડે. તો હું એ બેટરી નથી દર્શાવતો પણ ધન અને ઋણ ધ્રુવ દર્શાવી દઉં છું. ધારો કે અહીંયા આગળ ધન ધ્રુવ છે અને અહીંયા આગળ ઋણ ધ્રુવ છે. તો ધન અને ઋણ છે એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ આ ડાયરેક્શનમાં પ્રસ્થાપિત થયું એવું આપણે કહી શકીએ. તો આ ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે આની અંદરના જેટલા ઇલેક્ટ્રોન છે બધા પર બળ કઈ તરફ લાગવાનું છે? જમણી તરફ, ફિલ્ડની વિરુદ્ધ દિશામાં. એવો કોઈ એક ઇલેક્ટ્રોન આપણે વિચારીએ, ધારો કે આ એક ઇલેક્ટ્રોન છે એના પર બળ લાગે એટલે એ જમણી તરફ ગતિ કરવાનું શરૂ કરશે. આપણે એની નેટ વેલોસિટી આપવી હોય તો કેટલી આપી શકીએ? વીડી જેટલી. કેટલી વેલોસિટીથી ગતિ કરશે? તો કે વીડી. વાહક તારની અંદર જ્યારે ઇલેક્ટ્રોનનો વેગ લેવાનો થાય ત્યારે આપણે કયો વેગ કન્સિડર કરવાનો થાય? વીડી એક જ. બીજો કોઈ વાહક તાર માટે આપણી પાસે છે નહીં, જે સરેરાશ વેગ છે. પણ ફિલ્ડ પ્રોવાઈડ કરવું જરૂરી છે. ફિલ્ડ નહીં હોય તો તમને કોઈ નેટ વેગ મળવાનો નથી. ઓકે, તો હવે આ ઇલેક્ટ્રોનને એક છેડેથી બીજા છેડે પહોંચવા માટે આપણે એવું ધારી લઈએ કે ડેલ્ટા ટી જેટલો સમય લાગે છે. હું થિયરીના થોડા પોઈન્ટ લખતો જાઉં જેથી કરીને તમને લખવામાં સરળતા રહે. ધારો કે ઇલેક્ટ્રોનને વાહકના એક છેડાથી બીજા છેડા સુધી પહોંચવા લાગતો સમય ડેલ્ટા ટી છે. તો આપણી પાસે વેગ ઇઝ ઇક્વલ ટુ અંતર ભાગ્યા સમય સમીકરણ છે. સમીકરણ શું આપણી પાસે છે? વેગ ઇઝ ઇક્વલ ટુ અંતર ભાગ્યા સમય. તો એના પરથી આપણે લખી શકીએ વેગ. હવે વાહકની અંદર ઇલેક્ટ્રોનનો વેગ કોના વડે દર્શાવીએ છીએ? વીડી વડે. તો અહીંયાથી આપણે લખી શકીએ વીડી ઇઝ ઇક્વલ ટુ અંતર એને કેટલું કવર કરવાનું? વાહકની લંબાઈ જેટલું, એલ. કેટલા સમયની અંદર? તો કે ડેલ્ટા ટી સમયની અંદર. આપણે ઉપર લખેલું છે, ધારેલું છે. તો વાહકની લંબાઈ મારે આપવી હોય તો હું કેટલી આપી શકું?
વાહકની લંબાઈ L ઇઝ ઇક્વલ ટુ હું શું કહી શકું VD ઇન્ટુ ડેલ્ટા ટી, VD ઇન્ટુ ડેલ્ટા ટી. જો એક વાત તો કન્ફર્મ છે, મારે વિદ્યુત પ્રવાહ ઘનતા લાવવી હોય ને તો આમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય એ ગણવો પડે, અને વિદ્યુત પ્રવાહ જો મારે ગણવો હોય તો મારી પાસે વિદ્યુત ભારનો જથ્થો હોવો જોઈએ કે એકમ સમયમાં કેટલો અહીંયાથી પસાર થાય છે. એટલે હું પહેલાં વિદ્યુત ભારનો જથ્થો મેળવું છું. તો ધારો કે આ L જે છે એ વાહકની લંબાઈ થઈ ગઈ VD ઇન્ટુ ડેલ્ટા ટી. હવે આની અંદર ઇલેક્ટ્રોન તો ઘણા બધા હોય, પણ એકમ કદમાં આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા વિચારીએ. ધારો કે વાહકના એકમ કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, જેને આપણે આગળ દાખલામાં કહેવાના છીએ સંખ્યા ઘનતા, સ્મોલ n છે. આ સેમ થિયરી તમે વાયુના ગતિવાદમાં ભણ્યા હતા ત્યાં આગળ પણ એકમ કદમાં અણુઓની સંખ્યા સ્મોલ n લીધી હતી. તો અહીંયા વાહકના એકમ કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, એને આપણે શું કહી શકીએ સંખ્યા ઘનતા. કેટલી ધારી લીધી મેં તો કે સ્મોલ n. હવે વાહકનું કદ મારે લખવું હોય તો હું કેટલું લખી શકું? મારી પાસે વાહકની લંબાઈ છે VD ઇન્ટુ ડેલ્ટા ટી, તો કદ માટે શું થઈ જાય લંબાઈ ગુણ્યા ક્ષેત્રફળ, આડછેદનું ક્ષેત્રફળ, તો કદ થઈ જશે. તો હું અહીંયા લખું વાહકનું કદ, વાહકનું કદ V ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે એરિયા ઇન્ટુ લેન્થ. તો આ થઈ ગયું એરિયા ઇન્ટુ લેન્થ. તો V ઇઝ ઇક્વલ ટુ એરિયા, લેન્થ કેટલી મને મળી VD ઇન્ટુ ડેલ્ટા ટી જેટલી, VD ઇન્ટુ ડેલ્ટા ટી. આ વાહકનું સંપૂર્ણ કદ થઈ ગયું. હવે આટલા કદની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે એ મારે ગણવા હોય તો એકમ કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા મારી પાસે છે કેટલી સ્મોલ n. ત્રિરાશી આપણે મૂકી શકીએ એકમ કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સ્મોલ n, તો મારી પાસે કદ છે એમાં કેટલી, બરાબર. ત્રિરાશી મૂકવી તો એકદમ સિમ્પલ છે. એકમ કદમાં કેટલી સંખ્યા મેં ધારી લીધી છે અહીંયા આગળ સ્મોલ n જેટલી. તો અત્યારે જે આપણને કદ મળ્યું વાહકનું એમાં કેટલી, તો વાહકમાં ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા, વાહકમાં ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા તમે ત્રિરાશી મૂકીને ફાઇન્ડ કરી શકો છો. ત્રિરાશી હું અહીંયા મૂકતો નથી, ડાયરેક્ટ લખું છું. તો એને આપણે જો કેપિટલ N કહેતા હોઈએ તો કેપિટલ N ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે સ્મોલ n ઇન્ટુ કેપિટલ V, અને કેપિટલ V બરાબર શું થઈ જશે A VD ઇન્ટુ ડેલ્ટા ટી. આટલા ઇલેક્ટ્રોન છે એ આટલા વાહકની અંદર રહેલા છે. હવે તમે બહારથી ફિલ્ડ પ્રોવાઈડ કર્યું છે તો ડેલ્ટા ટી સમયમાં કેટલો વીજભાર બહાર નીકળશે એ મારે ગણવું હોય તો આ તો ઇલેક્ટ્રોનની સંખ્યા છે. તો આટલા કદની અંદર ટોટલ કેટલો વીજભાર રહેલો હશે એ મારે ગણવો હોય તો જો એક ઇલેક્ટ્રોન હોય તો એ વીજભાર કેટલો થાય E જેટલો. આટલા કદમાં 2 ઇલેક્ટ્રોન હોત તો 2E, 3 ઇલેક્ટ્રોન હોત તો 3E. તો મારી પાસે કેટલા ઇલેક્ટ્રોન છે આ કદની અંદર, તો મારી પાસે છે n ઇન્ટુ A VD ઇન્ટુ ડેલ્ટા ટી. તો આટલા ઇલેક્ટ્રોનનો કુલ વીજભાર મારે ગણવો હોય તો હું કેટલો ગણી શકું, તો વાહકમાં કુલ વીજભાર લખવો હોય તો હું કેટલો લખી શકું, કુલ વીજભારને ધારો કે આપણે ડેલ્ટા ક્યુ કહીએ તો ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ આટલા ઇલેક્ટ્રોન છે ને એક ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો હોય -E જેટલો. તો -E ઇન્ટુ n A VD ઇન્ટુ ડેલ્ટા ટી. ડી સફિક્સમાં છે યાદ રાખજો. તો ડેલ્ટા ટી સમયગાળાની અંદર આપણે એવું કહી શકીએ ખરા કે આ સેક્શનમાંથી અહીંયાથી કેટલો વીજભાર પસાર થતો હશે, તો કે E ઇન્ટુ n ઇન્ટુ A VD ઇન્ટુ ડેલ્ટા ટી. આટલો વીજભાર આટલા ઇલેક્ટ્રોન આની અંદર ભરેલા છે એવા સ્થિર હશે નહીં, એ શું કરતા હશે ગતિ, કેમ કે અહીંયા આગળ તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોવાઈડ કર્યું છે. પરંતુ વિદ્યુત પ્રવાહ છે એને મારે લખવું હોય તો વિદ્યુત પ્રવાહની ડાયરેક્શન આપણે ધન વિદ્યુત ભારની દિશામાં ધારીએ છીએ. તો આપણે એવું કહી શકીએ ખરા કે આ ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશામાં ધન વિદ્યુત ભાર ગતિ કરતો હશે. જો તમે ઇલેક્ટ્રોનને સ્ટોપ કરી દો એની જગ્યાએ કોને ગતિ કરતા ધારી શકો. જેવી રીતે તમે સેમિકન્ડક્ટરમાં ભણ્યા હતા, ઇલેક્ટ્રોન જ્યાંથી છૂટો પડે ત્યાં આગળ હોલ ક્રિએટ થાય, એના પર કેટલો વીજભાર ધારતા હતા સેમ ઇલેક્ટ્રોન જેટલો જ. તો અહીંયા કંઈક આપણે એવી કન્ડિશન વિચારી શકીએ
જો વિદ્યુત ભાર છે એ અહીંયા આગળ ઇલેક્ટ્રોન જ છે અને ઇલેક્ટ્રોન દ્વારા જ પ્રવાહનું નિર્માણ થાય છે, પણ જો પ્રવાહનું સૂત્ર મારે લખવું હોય તો માત્ર મૂલ્ય જો ધ્યાનમાં લઈએ તો વાહકમાંથી પસાર થતો પ્રવાહ આપણે કેટલો લખી શકીએ? વાહકમાંથી પસાર થતો પ્રવાહ, આ પ્રવાહનું મારે સૂત્ર લખવું હોય તો આ ડેલ્ટા ટી જે તમને દેખાય છે એને આપણે અહીંયા છેદમાં લઈએ, પ્રવાહનું મૂલ્ય લખું છું એટલે માઇનસ નિશાની કન્સિડર કરતો નથી, તો ડેલ્ટા ક્યુ ડિવાઈડ બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો કે આ એન ઈ એ વીડી. આપણે એવું સમજીએ કે ડેલ્ટા ટી જેટલા સમયગાળાની અંદર આટલો જથ્થો જે ડેલ્ટા ક્યુ છે એ ક્યાંથી બહાર આવતો હશે? અહીંયાથી બહાર આવતો હશે, બરાબર. ઇલેક્ટ્રોન છે એ ગતિ કરે એટલે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થવાનું છે, તો આઈ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? આઈ ઇઝ ઇક્વલ ટુ એન ઈ એ વીડી. આ સમીકરણ આઈએમપી છે અને તમારે યાદ રાખવાનું છે. હજુ આપણે અહીંયા આગળ નથી પહોંચ્યા, આપણે જોઈએ છે ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ. ડ્રિફ્ટ વેગ તો આવી ગયો છે અને વિદ્યુત પ્રવાહ ઘનતા જોઈએ છે, વિદ્યુત પ્રવાહ મારી પાસે છે, તો વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે શું થઈ જશે? તો આ એ ને હું અહીંયા છેદમાં લઈ આવું. વિદ્યુત પ્રવાહ ઘનતાનું સમીકરણ આપણે જાણીએ છીએ, તેથી વિદ્યુત પ્રવાહ ઘનતા, તો એને આપણે જે વડે દર્શાવીએ તો આ જે એ તમને દેખાય છે એને હું અહીંયા છેદમાં લઈ લઉં, તો જે ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? આઈ ડિવાઈડ બાય એ. તો જે ઇઝ ઇક્વલ ટુ આઈ ડિવાઈડ બાય એ જતો રહેશે અહીંયાથી, તો શું થઈ જશે? એન ઇન્ટુ ઈ ઇન્ટુ વીડી. જો આ એ અહીંયા છેદમાં આવતો રહ્યો છે, તો વિદ્યુત પ્રવાહ ઘનતા જે સદિશ રાશિ છે, જો તમારે સદિશ સ્વરૂપે લખવું હોય અને ઇલેક્ટ્રોનની જગ્યાએ કોઈ પણ વિદ્યુતભાર લખવો હોય તો કેવી રીતે લખી શકીએ? સદિશ સ્વરૂપે વ્યાપક સૂત્ર, સદિશ સ્વરૂપે વ્યાપક સૂત્ર તમારે લખવું હોય તો તમે કેવી રીતે લખી શકો? જે ઇઝ ઇક્વલ ટુ એન ક્યુ વીડી. તો આ થઈ ગયું વ્યાપક સ્વરૂપ. હવે ઇલેક્ટ્રોન અહીંયા આપણી પાસે છે તો ક્યુ તરીકે તમે શું લઈ શકો? માઇનસ એ લઈ શકો. અહીંયા આપણે મૂલ્ય કન્સિડર કર્યું એટલે માઇનસ નિશાની છે એ કેન્સલ થઈ ગઈ હતી. વિદ્યુત પ્રવાહ ઘનતા ઇલેક્ટ્રોનના કેસની અંદર હું વાત કરું છું. વિદ્યુત પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેલોસિટી બે ઓપોઝિટ ડાયરેક્શનમાં છે, ચેક કરવું હોય તમે કરી શકો છો. અહીંયા ક્યુની જગ્યાએ તમે માઇનસ ઈ મૂકી દો તો અહીંયા આગળ શું મળે તમે જુઓ, અહીંયા વિદ્યુત પ્રવાહ ઘનતા કઈ દિશામાં હોય? જે દિશામાં વિદ્યુત પ્રવાહ હોય, તો વિદ્યુત પ્રવાહ છે એ ધન વિદ્યુત ભારની દિશામાં હોય, તો આપણે એવું કહી શકીએ કે વિદ્યુત પ્રવાહ છે આ ડાયરેક્શનમાં જતો હશે. અને વિદ્યુત પ્રવાહની દિશામાં વિદ્યુત પ્રવાહ ઘનતા હોય તો જે પણ કઈ દિશામાં હશે? ડાબી તરફ હશે. અને ઇલેક્ટ્રોન કઈ તરફ ગતિ કરે છે? તો કે જમણી તરફ. તો ક્યુ તરીકે માઇનસ ઈ મૂકો એટલે આ સમીકરણ ફૂલફિલ થઈ જાય. એટલે મેં આને વ્યાપક સ્વરૂપ કીધું છે. સમીકરણ તમારે યાદ રાખવાનું છે. બોર્ડ માટે તો જરૂરી છે જ થિયરી. આ મેં મેઇન પોઈન્ટ લખેલા છે. બે સૂત્રની વચ્ચે જે થિયરીનું તમારે થોડું ઘણું લખાણ આવતું હોય એ બોર્ડની અંદર કરવું તમારે જરૂરી છે, બરાબર. કોમ્પિટિટિવ એક્ઝામની અંદર જે મેં બ્રેકેટ કરેલા છે આ બે સમીકરણ ખૂબ મહત્વના છે. આઈ ઇઝ ઇક્વલ ટુ NEAVD અને જે ઇઝ ઇક્વલ ટુ NQVD. તો સરખી રીતે બંને બોર્ડને નોટ ડાઉન કરી લો, પછી આપણે આગળ જોઈએ. તો નેક્સ્ટ થિયરી છે રિલેક્સેશન સમય અને અવરોધકતા વચ્ચેનો સંબંધ. હવે અહીંયા એક અવરોધકતા છે, આપણી ટેક્સ્ટ બુકની અંદર અવરોધકતાનું કારણ આપેલું છે. આપણે હમણાં આગળની થિયરી જોઈએ એ પ્રમાણે ધારો કે ઇલેક્ટ્રોનને આ એક છેડેથી બીજા છેડે જવું છે તો એ માર્ગ છે એ ખાલી નહીં હોય, બરાબર. એ માર્ગની અંદર ઘણા બધા ધન આયનો ઉષ્મીય ઉર્જાને કારણે સતત દોલન કરતા હશે. તો ઇલેક્ટ્રોનને એક છેડેથી બીજા છેડે જવું હોય તો આ બધા ધન આયનો સાથે અથડાતા જવું પડશે. અથડામણ દરમિયાન એની વેલોસિટી મે બી શૂન્ય પણ થઈ શકે છે. તો એને ધક્કો આપવા માટે આપણે સતત બહારથી શું પ્રોવાઈડ કરવું પડશે? ઇલેક્ટ્રિક ફિલ્ડ અથવા તો વોલ્ટેજ પ્રોવાઈડ કરવા પડશે, જેથી કરીને ઇલેક્ટ્રોનની સ્પીડ ઘટી જાય તો ફરી એને ધક્કો મારવા માટે કંઈક આપણી પાસે બાહ્ય એજન્સી હોઈ શકે,
બરાબર. તો અવરોધકતાનું મેઇન કારણ શું છે? જો ઇલેક્ટ્રોનને આ કોઈ પણ ધન આયન ન નડવાના હોય તો અવરોધકતા કેટલી થઈ જાય? શૂન્ય થઈ જાય. પણ વાહકમાં આવું પોસિબલ નથી. હા, ઓછી હોય એ જરૂર છે, પણ શૂન્ય ક્યારેય હશે નહીં, કેમ કે ધન આયન છે એની ગતિ શૂન્ય નહીં હોય અને એ મેટલ છોડીને ક્યાંય બહાર નીકળવાના નથી. તો ઇલેક્ટ્રોનની આ ધન આયન સાથેની જે અથડામણ છે તો એને અથડાતા કૂટાતા આગળ વધવું પડશે, અને એટલે આપણે કહી શકીએ એ જે ગતિ છે એ જ અવરોધનું મૂળભૂત કારણ છે. તો હવે રિલેક્સેશન સમય એટલે જે ક્રમિક સમયગાળો છે એનું સરેરાશ મૂલ્ય ટાઉ અને અવરોધકતા વચ્ચેનો શું સંબંધ છે એની આપણે વાત કરીએ. પ્રવાહ ઘનતાનું સમીકરણ આપણે હવે હમણાં તાર્યું તે પ્રમાણે પ્રવાહ ઘનતા, વિદ્યુત પ્રવાહ ઘનતા J ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો કે NE/VD. જો ડી અહીંયા સફિક્સમાં છે, તમે થિયરી લખતી વખતે આ ડી છે અને બાજુમાં મૂકી દો છો, બરાબર, તો લીગલી એ તમારી થિયરી કેવી થઈ જશે? ખોટી. હવે કોઈ પણ રીતે રિલેક્સેશન સમય છે એને આપણે વીડીને રિપ્લેસ કરીને લાવી શકીએ, અને અવરોધકતાને લાવવો હોય તો જેનું બીજું એક સમીકરણ આપણી પાસે છે સિગ્મા ઇન્ટુ ઈ. સિગ્મા ઇન્ટુ ઈ, વાહકતા ઇન્ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ, NE એઝ ઇટ ઇઝ રાખીએ આપણે. વીડીની જગ્યાએ આપણે મૂકીએ સ્મોલ ઈ ઇન્ટુ કેપિટલ ઈ ડિવાઈડ બાય સ્મોલ એમ ઇન્ટુ ટાઉ. તો અહીંયાથી કેપિટલ ઈ બંને બાજુથી કેન્સલ આઉટ થઈ જશે. સિગ્માની જગ્યાએ હું શું મૂકી શકું? સિગ્મા એટલે વાહકતા, એનું વ્યસ્ત એટલે શું થઈ જશે? અવરોધકતા. તો 1 ડિવાઈડ બાય રો લખી શકીએ આપણે સિગ્માની જગ્યાએ. ઈ તો કેન્સલ, n e સ્ક્વેર ઇન્ટુ ટાઉ ડિવાઈડ બાય શું થઈ જશે? m. તો રોને જો આપણે અહીંયાથી કરતા બનાવીએ તો રો ઇઝ ઇક્વલ ટુ શું મળી જશે? m ડિવાઈડ બાય n e સ્ક્વેર ઇન્ટુ ટાઉ. ફરી એક સમીકરણ આજે તમને મળ્યું છે, આ સમીકરણને પણ યાદ રાખવાનું છે. હવે અવરોધકતા અને તાપમાન, આને શું સંબંધ છે? તમને ખ્યાલ છે, મેં આગળ પણ વાત કરી હતી, મેં તમને ત્યારે એવું કીધું હતું કે આપણે લેટર થિયરીની અંદર અવરોધકતાનું જે મૂલ્ય છે એ તાપમાન સાથે કેવી રીતે બદલાય છે સેમિકન્ડક્ટર માટે, એટલે કે અર્ધવાહક માટે અને વાહક માટે. અવાહક માટે તો કોઈ ઇસ્યુ છે નહીં. હવે અહીંયા આગળ છે સ્મોલ n. વાહક માટે સ્મોલ n એ તાપમાન પર કંઈ ખાસ આધાર રાખતો નથી. એનું કારણ શું છે? ધારો કે આ વાહક છે તો એમાં જે ફ્રી ઇલેક્ટ્રોન છે, કદાચ તમે એનું તાપમાન વધારો તો પેલા અર્ધવાહકની જેવું નહીં થાય. આમાં ફ્રી ઇલેક્ટ્રોનની સંખ્યામાં કોઈ વધારે ફેરફાર જોવા મળતો નથી. તો હું અહીંયા લખી દઉં સ્મોલ n, આના માત્ર ધાતુ તત્વ માટે, ધાતુ એટલે કે વાહક માટે n તાપમાન પર કંઈ ખાસ આધાર રાખતો નથી. આનો મતલબ શું થશે? તો કે તાપમાન વધારવાથી ઇલેક્ટ્રોનની સંખ્યા છે જે ફ્રી ઇલેક્ટ્રોન એમાં કોઈ ખાસ ફેરફાર થતો નથી. તો માસ છે ઇલેક્ટ્રોનનું કોન્સ્ટન્ટ, n કોન્સ્ટન્ટ, e કોન્સ્ટન્ટ, તો રો ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ આપણે શું લખી શકીએ? 1 ડિવાઈડ બાય ટાઉ. આપણે અવરોધકતા કેવી રીતે બદલી શકે છે તાપમાન પ્રમાણે એ જોઈએ છીએ. તો અહીંયાથી હું લખી શકું રો ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ 1 ડિવાઈડ બાય ટાઉ. રો ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ 1 ડિવાઈડ બાય ટાઉ. હવે રિલેક્સેશન સમય વધે તો અવરોધકતા ઘટે, અને રિલેક્સેશન સમય ઘટે તો અવરોધકતામાં શું થાય? વધારો. હવે આપણે વાહક માટે જોઈએ, ધાતુ માટે તાપમાન વધારવાનો કેસ ભણીએ. ધારો કે ધાતુ માટે તાપમાન વધારીએ તો આ વધારે તાપમાનની અસર શું થશે? તો કે ધારો કે આ ધાતુનો ટુકડો છે, આનું તાપમાન તમે વધારશો તો અંદરના જે ધન આયનો છે એના દોલનો કેવા થશે? તાપમાન વધે તો ધન આયન ના દોલનો ઝડપી, વધુ અસ્તવ્યસ્ત અને મોટા કંપ વિસ્તારવાળા બને.
જો અહીંયા હું આકૃતિ એક નાની ડ્રો કરું, તમને થોડો વધારે ખ્યાલ આવે. ધારો કે આ ધન આયન છે. આ ધન આયનની રેન્જ સામાન્ય તાપમાને ધારો કે આટલી છે, અહીંયાથી અહીંયા સુધી પહોંચી શકે છે અને મારા તરફ અહીંયા સુધી પહોંચી શકે છે. હવે તમે તાપમાનમાં વધારો કરો છો, તાપમાનમાં વધારો કરો તો આની સ્પીડમાં એક તો વધારો થશે, પ્લસ અસ્તવ્યસ્ત શરૂ થઈ જશે, કાં તો ઉપર જશે, કાં તો નીચે જશે, સાઈડમાં જશે, એવી રીતે મોટા કંપ વિસ્તારવાળા. એટલે અહીંયા સુધી જતો હતો એ તાપમાન વધારોથી હવે ક્યાં સુધી જશે? તો કે એનાથી આગળ સુધી. અહીંયા સુધી આવતો તો તાપમાન વધારોથી ક્યાં સુધી આવે? એનાથી આગળ. એટલે ઝડપી બને, ઝડપથી દોલન કરશે, વધારે અસ્તવ્યસ્ત બનશે અને કંપ વિસ્તારમાં શું થશે? વધારો. આનાથી શું થશે? તો કે ઇલેક્ટ્રોનની બે ક્રમિક અથડામણ વચ્ચેનો જે સમયગાળો છે એ ઘટશે. દાખલા તરીકે બીજો આયન છે એ અહીંયા હોય તો આના દોલનો ઝડપી થશે. તો ઇલેક્ટ્રોનને અહીંયાથી અહીંયા સુધી પહોંચવામાં જે સમયગાળાની જરૂર હતી એ સમયગાળામાં શું થશે? ઘટાડો થશે. તો અહીંયા લખી શકું ટાવ ઘટે, અને ટાવ ઘટે તો એની અસર અવરોધકતા પર શું થાય? રો વધે. તો ફાઇનલી આપણને શું જોવા મળ્યું? તાપમાનનો વધારો કરવાથી રોમાં શું થયો? વધારો. કેવા તત્વો માટે? ધાતુ તત્વો માટે. એટલે આપણે કહીએ છીએ કે મેટલનું તાપમાન વધારવાથી એના અવરોધમાં વધારો થાય છે. સેમ કન્ડિશન તમે સેમિકન્ડક્ટરમાં ભણ્યા હતા. તો સેમિકન્ડક્ટરમાં શું થતું હતું? તો સેમિકન્ડક્ટરની અંદર આ વાહકોની જે સંખ્યા છે તાપમાન પર આધાર રાખે છે. જેમ જેમ તમે સેમિકન્ડક્ટરનું તાપમાન વધારો એમ વધારે ને વધારે સહસંયોજક બંધ તૂટે અને વધારે ને વધારે ફ્રી ઇલેક્ટ્રોન તમને મળે. તો આ ફ્રી ઇલેક્ટ્રોનને કારણે થઈને ત્યાં આગળ પણ રિલેક્સેશન સમય તો ઘટતો જ તો, પણ રિલેક્સેશન સમયની જે ઇફેક્ટ છે એના કરતાં એની ઇફેક્ટ વધારે હશે. કયા કેસની અંદર? સેમિકન્ડક્ટર કેસની અંદર. તો આપણે એવું કહી શકતા હતા ત્યાં આગળ કે સેમિકન્ડક્ટર અર્ધવાહકની અંદર તાપમાન વધારવાથી અવરોધકતામાં શું થાય છે? ઘટાડો, અને વાહકતામાં શું થાય છે? વધારો. તો આ કારણ છે ધાતુ માટે તાપમાન વધારવાથી રો કેમ વધે છે તે. આપણી ટેક્સ્ટબુકની અંદર નથી આપેલો એટલે સરખી રીતે આને નોટ ડાઉન કરી લેજો. હવે આગળની થિયરી આપણે જોઈએ. એકદમ નાની થિયરી છે, ગતિશીલતા અથવા તો મોબિલિટી. કોઈ પણ વાહક હોય અથવા તો કોઈ પણ માંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો એના પાછળનું મેઇન કારણ છે કેટલો પસાર થશે. તો એના પાછળનું મેઇન જે હોય તે છે મોબાઇલ કેરિયર ચાર્જ. મોબાઇલ ચાર્જ કેરિયર શું છે? તો કે વિદ્યુતભાર વાહકો બધાની અંદર અલગ અલગ હોય. દાખલા તરીકે મેટલ વાહક કોઈ પણ વિચારીએ તો એની અંદર ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે. આયનીકૃત વાયુ હોય તો એની અંદર ઇલેક્ટ્રોન અને ધન આયન વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે. એવી જ રીતે અર્ધ વાહક હોય સેમિકન્ડક્ટર તો એની અંદર ઇલેક્ટ્રોન અને હોલ વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે. એવી જ રીતે આપણે ધારો કે ઇલેક્ટ્રોલાઇટ લઈએ તો એની અંદર ધન આયન અને ઋણાયન વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે. તો જેના પાછળ જવાબદાર છે એ કોણ છે? તો કે મોબાઇલ ચાર્જ કેરિયર. તો મોબિલિટી શું છે? કેમ આપણે એને ડિફાઇન કરી? તમે ઇંગ્લિશમાં લખેલું છે મોબિલિટી ઇન્ડિકેટ ધેટ હાઉ ક્વિકલી એન ઇલેક્ટ્રોન can move through a metal when pulled by electric field. તમે જ્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોવાઈડ કરો છો તો ઇલેક્ટ્રોન કેટલી સરળતાથી તે વાહકમાંથી પસાર થાય છે આ કોણ દર્શાવે છે? મોબિલિટી દર્શાવે છે. તમે સિમ્પલ રીતે એવું કહી શકો, મારી પાસે બે ટુકડા હોય તો તમે સિમ્પલ એવું કહી શકો કે ધારો કે આ ટુકડાની મોબિલિટી વધારે છે, આ ટુકડાની ઓછી છે. તમે એવું કહી શકો કે આમાંથી ઇલેક્ટ્રોન સરળતાથી પસાર થઈ શકે, આમાંથી ઇલેક્ટ્રોન સરળતાથી પસાર થઈ શકે નહીં. તો મોબિલિટી શું દર્શાવે છે? કોઈ પણ વિદ્યુતભાર વાહક કોઈ પણ માંથી કેટલો સરળતાથી પસાર થઈ શકે છે તે. મોબિલિટીની વ્યાખ્યા શું છે? એકમ ઇલેક્ટ્રિક ફિલ્ડ વિદ્યુતક ક્ષેત્ર દીઠ વેગનું મૂલ્ય, ડ્રિફ્ટ વેગનું મૂલ્ય. વાહક માટે મોબિલિટી ડિફાઇન થઈ છે તો મ્યુ એટલે શું થઈ જશે? વીડી ડિવાઇડ બાય ઈ. એકમ શું થઈ જશે? તો વીડી નો એકમ મીટર પર સેકન્ડ અને આનો એકમ તમે મૂકો વોલ્ટ પર મીટર તો આ થઈ જશે મીટર સ્ક્વેર પર વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. મ્યુ છે હંમેશા ધન છે કેમ કે એક પ્રકારની એબિલિટી છે. એબિલિટી નેગેટિવ હશે નહીં, હંમેશા ધન હોય ને કેવી ભૌતિક રાશિ છે? અદિશ ભૌતિક રાશિ. જો તમારે સૂત્ર તારવું હોય તો જેવી રીતે અહીંયા આપણે પ્રવાહ ઘનતાથી આગળ વધ્યા હતા એમ અહીંયા પણ પ્રવાહ ઘનતાથી જ આગળ વધીએ. પ્રવાહ ઘનતા J ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? NeVd. પ્રવાહ ઘનતાનું કંઈ કામ નથી, આપણે કોઈક રીતે E ની જરૂર પડશે તો જેની જગ્યાએ આપણે શું મૂકી દઈએ? સિગ્મા ઇન્ટુ E ઇઝ ઇક્વલ ટુ Ne એઝ ઇટ ઇઝ રાખીએ અને અહીંયા આગળ મૂકીએ Vd કેમ કે Vd અને E બંનેની જરૂરત છે આપણને. તો Vd ડિવાઈડ બાય E
વીડી ડિવાઈડ બાય ઈ શું થઈ જશે? સિગ્મા ડિવાઈડ બાય એની. વીડી ડિવાઈડ બાય શું થઈ જશે? સિગ્મા ડિવાઈડ બાય એની. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? સિગ્મા ડિવાઈડ બાય એની. તો આ સમીકરણ તમને મળે મોબિલિટીનું. અને ત્યાંથી આપણે વાહકતાનું સમીકરણ બનાવીએ તો વાહકતા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? મ્યુ એન ઇન્ટુ ઈ. હવે આ મેટલ માટે છે એટલે અહીંયા આગળ વિદ્યુતભાર કયો છે? તો કે ઇલેક્ટ્રોન છે. તમે જો અર્ધવાહકની વાત કરતા હો તો અર્ધવાહકની વાહકતા ઇલેક્ટ્રોન અને હોલ બંનેને કારણે હોય છે. તો એ કેસની અંદર આપણે શું લખવું પડે? અર્ધવાહક માટે વાહકતા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ મ્યુ એન એચ, આપણે હોલની વાત કરીએ, ઇન્ટુ ઈ પ્લસ મ્યુ, આ ધારો કે હોલની મોબિલિટી છે, ઇલેક્ટ્રોનની મોબિલિટી, ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અને ઈ. ઈના સફિક્સમાં મેં એચ અને ઈ નથી લખ્યું. એનું કારણ છે બંનેના વીજભાર કેવા હોય? એક સરખા. જો મેટલ માટે આપણે વાત કરીએ તો માત્ર ઇલેક્ટ્રોન હોય એટલે મેટલ માટે એક જ સિગ્મા તમને મળવાનું છે, મ્યુ એન ઇન્ટુ ઈ. પરંતુ અર્ધવાહકની વાત કરીએ તો અર્ધવાહકની વાહકતા બંનેના કારણે હોલ પ્લસ ઇલેક્ટ્રોન, હોલ અને ઇલેક્ટ્રોનની મોબિલિટી ઇન્ટુ હોલ અને ઇલેક્ટ્રોન જે એની સંખ્યા ઘનતા કેટલી છે તે, અને ઇન્ટુ એનો વીજભાર. તો આ એક નાની ભૌતિક રાશિ હતી જે એક્ઝામ્પલની અંદર નાનું કોઈ એક્ઝામ્પલ બનાવવો હોય જેમાં સમય વધારે ન જાય તો આ પ્રમાણે બની શકે. મોબિલિટીનો એકમ પણ પૂછી શકે છે, કેવી ભૌતિક રાશિ છે, કેવી હોય છે, ધન કે ઋણ. ખાસ કરીને ગુજકેટની અંદર આવા પ્રશ્નો છે આવતા હોય છે, મોબિલિટીનું સૂત્ર શું છે તે. તો સરખી રીતે નોટ ડાઉન કરી લો બંને બોર્ડને, અને પછી આપણે નેક્સ્ટ સેશનની અંદર જઈશું.